મિત્રો તમે મિલિયન, બિલિયન અને ટ્રિલિયન આ ત્રણ આંકડાઓના નામ સાંભળ્યા હશે, પણ આ આંકડાઓમાં એકની પાછળ કેટલા શૂન્ય લાગે, 10ની કેટલી ઘાતાંક લાગે અને આ અરસપરસ કેટલી રીતે જોડાયેલા છે એને આપણે સમજવું જોઈએ. દાખલા તરીકે પીએસઆઈ પરીક્ષામાં કંઈક માનો કે આ ટાઈપનો સવાલ આવી ગયો. વર્લ્ડિંગ બોક્સ એકેડમીની પીએસઆઈ મોક ટેસ્ટમાં પહેલા જ પેપરમાં આપણે આ એક સવાલ મૂક્યો હતો કે હવે 10 લાખ એટલે કેટલા મિલિયન. 4 ઓપ્શનમાં 1, 2, 10 અને 20. આ ટાઈપનો સવાલ આપણે મોક ટેસ્ટમાં મૂક્યો. માનો કે આ ટાઈપનો કંઈક મોટો સવાલ છે એ તમારી ફાઇનલ એક્ઝામમાં આવી જાય તો જો આ વસ્તુને આપણે આજ ક્લિયર કરી લઈએ. અહીંયા મેં તમને 3 અલગ અલગ સંખ્યાઓ વિશે વિભાગીકરણ આપ્યું છે. એક છે મિલિયન છે, એક બિલિયન છે અને એક ટ્રિલિયન છે. મિત્રો આ ત્રણેયમાં મિલિયન નાનું છે, એનાથી મોટું બિલિયન છે અને એનાથી મોટું ટ્રિલિયન છે. હવે મારે સૌથી પહેલા તો 10ની ઘાતાંક સ્વરૂપે એની વાત કરવી હોય તો મિલિયન એટલે 10ની 6 ઘાત થાય અને બિલિયન એટલે 10ની 9 ઘાત થઈ અને ટ્રિલિયનમાં 10ની ઘાત છે એ 12 આવશે. એટલે કદાચ જો ઘાત સ્વરૂપે સવાલ આવે તો આવડી જવો જોઈએ. હવે મારે આ વસ્તુને સંખ્યામાં લખવી હોય તો 1 મિલિયન એટલે 10ની 6 છે એટલે એકની પાછળ મારે 6 શૂન્ય લગાડી દેવાના. બરાબર. અહીંયા બિલિયનમાં 9 છે તો એકની પાછળ 9 શૂન્ય આપણે લગાડી દઈએ અને ટ્રિલિયનમાં એકની પાછળ 12 ઘાત હોવાને લીધે હું 12 શૂન્ય લગાડીશ. બરાબર. તો આ રીતે આંકડાઓ પણ તમારે ક્લિયર કરી લેવાના થાય. કદાચ માનો કે સંખ્યાના પોઈન્ટ ઓફ વ્યૂ તમને એવું પૂછે કે આ નીચે જે 4 રકમ આપી એમાંથી બિલિયનની ઓળખ કરો. બરાબર. તો 9 છે તો આ રીતે પાછળ 9 0. ટ્રિલિયનની ઓળખ કરો એટલે આ રીતે પાછળ 12 0. મિલિયનમાં 6 0. હવે મારે આ જ વાત છે અને મને શબ્દોમાં પૂછે કે ભાઈ 1 બિલિયન એટલે કેટલા, મિલિયન એટલે કેટલા, તો 1 મિલિયન એટલે જો દોસ્તો આ ઉપરની સંખ્યાથી પ્રમાણમાં સહેલી છે એટલે આને તમે કહી દો 10 લાખ. બરાબર. તો 10 લાખ છે દોસ્તો, 10 લાખ એટલે 1 મિલિયન થાય. હવે બિલિયનને મારે શબ્દોમાં લખવું હોય તો આ જે આંકડો છે ને એને સાવ સામાન્ય ભાષામાં 1 અબજ કહેવાય. બરાબર. તો આ એક રીતે લખાય 1 અબજ. બીજી કઈ રીતે મારે આને લખવું જોઈએ તો આને હું 100 કરોડ એવું પણ લખી શકું. એટલે 100 કરોડ એટલે 1 બિલિયન થાય. હવે મૂળ વાત ટ્રિલિયનની છે. મતલબ તમને ખ્યાલ છે કે ભાઈ ભારત સરકારનો એવો લક્ષ્યાંક છે કે ભાઈ ભારતની ઇકોનોમીને આપણે 5 ટ્રિલિયન કરવી છે. તો એનો શું મતલબ થાય તો શબ્દોમાં તમે સમજો. ટ્રિલિયનનો મતલબ થશે 1 લાખ કરોડ. બરાબર. 1 ટ્રિલિયન એટલે કેટલા થાય? 1 લાખ કરોડ થાય. આ વાત આપણે ભૂલવાની નથી. એટલે જ્યારે સરકાર 5 ટ્રિલિયન કહે છે એનો મતલબ 5 લાખ કરોડ થશે. તો હવે આ તમને જો સમજમાં આવી ગયું હોય તો હું તમને એક નાનો ક્વેશ્ચન પૂછું છું કે જ્યારે 1 કરોડની વાત આવે તો 1 કરોડમાં 10ની કેટલી ઘાત આવે છે એ જરા કમેન્ટ કરીને જણાવજો. ને વિડીયો કેવો લાગે છે એની પણ અચૂક કમેન્ટ કરજો.